મારા સૌ વિદ્યાર્થી મિત્રોને સૌ પ્રથમ તો ગુડ મોર્નિંગ. મારી એજ્યુટેક ચેનલની અંદર ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધ ફ્યુચર ટેન્સ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળ વિશે ભણવાનું છે, જે તમારે ધોરણ 6, 7 અને 8 માટેનો હશે. આમ તો સાદો ભવિષ્યકાળ છે, ધોરણ 10માં પણ આવે છે, પરંતુ આપણે જે 6, 7, 8ના લેવલમાં જે સાદો ભવિષ્યકાળ આવે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આજનો આપણો પાઠ છે એ શરૂ કરીએ. સૌને નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રોને. હવે આજે આપણે ધોરણ 6, 7 અને 8ના બેઝ ઉપર એટલે કે ધોરણ 6, 7 અને 8ના લેવલ ઉપરનો જે સિમ્પલ ફ્યુચર ટેન્સ આવે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે કાળ સમજતા પહેલાં જે અહીં લખેલું છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એમાં આપણે એની અંદર આપણે પહેલાં તો એક એક શબ્દને સમજીશું, જેથી કરીને આપણને શીખવામાં સરળતા રહે. પહેલાં આવે છે સિમ્પલ. તો સિમ્પલનો અર્થ થાય છે સાદું. ત્યારબાદ આવે છે ફ્યુચર. ફ્યુચર એટલે કે ભવિષ્ય, અને TENS ટેન્સ એટલે કાળ. હવે બીજી એક વસ્તુ આપ લોકોને એ કહેવાની છે કે જ્યારે આપ અંગ્રેજીનો કોઈ પણ લેક્ચર ભરતા હો ત્યારે એનો એક એક સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આવડવું ખૂબ જરૂરી છે. જેમ કે આપણે અહીં ભણ્યા ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એમાં મેં તમને એક એક શબ્દનું સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બતાવ્યો. તો આ વસ્તુ છે એ શીખવી ખૂબ જરૂરી છે, કેમ કે તમારે જો અંગ્રેજીની અંદર સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને અર્થ આવડતો હશે તો જ તમને આગળ છે અંગ્રેજી આવડવાની શક્યતા ઓછી, નહીંતર શક્યતાઓ ખૂબ નહીવત હોય છે. ચાલો તો આપણે હવે ભણીએ. આપણા ટોપિકનું નામ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. અહીં આપ ગુજરાતી નામ પણ જોઈ શકો છો. હવે અહીં અમુક ઉદાહરણ આપ્યા છે 1, 2, 3 અને 4, અને બાજુમાં આપ જોઈ શકો છો સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ. આજે આપણે ભણવાનો છે સાદો ભવિષ્યકાળ, પણ એ પહેલાં થોડોક આગલા જે કાળ છે એની માહિતી મેળવી લઈએ. સૌ પ્રથમ આવે છે સાદો વર્તમાનકાળ. તો એમાં આપણે જોઈએ તો પહેલાં કર્તા છે, ત્યારબાદ અહીં પ્લે છે. પ્લે એટલે રમવું, મૂળ રૂપ આમ થશે PLAY, પરંતુ એને S લાગેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સાદો વર્તમાનકાળ હોય ત્યારે મૂળ ક્રિયાપદને S, ES, IES કે VES નિયમ મુજબ લાગે છે. ક્યારે S લાગે છે, ક્યારે ES લાગે છે, ક્યારે IES લાગે છે, ક્યારે VES લાગે છે, તે આપણે સાદા વર્તમાનકાળમાં સમજ્યા હતા. તો અહીં પ્લેનું પ્લેસ થયું છે, માટે એ સાદો વર્તમાનકાળ છે. ત્યારબાદ બીજો કાળ જોઈએ તો એમાં કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે. આમાં બે કાળ સૂચક શબ્દો છે. પ્લેડ મૂળ ક્રિયાપદ છે એને ઈડી લાગ્યો છે, અને યસ્ટરડે એટલે કે ગઈકાલે, જે કાળ સૂચક શબ્દ દર્શાવે છે. તો ગઈકાલે એટલે ભૂતકાળની ક્રિયા થઈ, એટલે આ સાદો ભૂતકાળ છે. બીજું મૂળ સ્પેલિંગ છે PLAY અને એને ઈડી લાગ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ડી અથવા ઈડી મૂળ ક્રિયાપદને ત્યારે જ લાગે કે જ્યારે તે સાદો ભૂતકાળ હોય. આ વસ્તુ આપણે સાદા ભૂતકાળની અંદર શીખ્યા હતા. હવે આવે છે કેતન ઇઝ પ્લેઇંગ ટેનિસ નાવ. આમાં બે શબ્દ છે, ઇઝ પ્લેઇંગ અને નાવ. હવે આમાં જોઈ શકશો આપ કે વધારાનું એક આપ્યું છે સહાયકારક ક્રિયાપદ ઇઝ, જેને સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. એમ, ઇઝ અને આર છે એ વર્તમાન કાળમાં વપરાતા સહાયકારક ક્રિયાપદો છે. ત્યારબાદ મૂળ સ્પેલિંગ છે PLAY, એને ING લગાડેલું છે, આપ જોઈ શકો છો પ્લેઇંગ. તો મૂળ ક્રિયાપદને ING ત્યારે જ લાગે કે જ્યારે તે ચાલુ કાળ હોય, બરાબર. અને બીજો શબ્દ આપેલો છે નાવ એટલે અત્યારે, એટલે કે એ ક્રિયા ચાલુ છે. ચાલુ છે એ ખબર પડી ગઈ, અહીં મૂળ ક્રિયાપદને ING લાગ્યું, અને નાવ કાળ સૂચક શબ્દ છે જે ચાલુ વર્તમાન કાળ સૂચવે છે, ચાલુ કાળ છે એવું સૂચવે છે. પરંતુ વર્તમાન છે એ ક્યારે ખબર પડશે? તો અહીં સહાયકારક ક્રિયાપદ જોવાનું. જો એમ, ઇઝ, આર હોય તો ચાલુ વર્તમાન કાળ, વોઝ, વેર હોય તો ચાલુ ભૂતકાળ, બરાબર. તો આ હતો ચાલુ વર્તમાન કાળની સમજૂતી. હવે આજે આપણે જે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિક છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળમાં આપ જોઈ શકો છો કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો.
તો આમાં એક વિલ પ્લે અને ટુમોરો એટલે કે આવતીકાલે, એટલે કે આવતીકાલે કાળસૂચક શબ્દ છે જે સાદો ભવિષ્યકાળ સૂચવે છે. તો આવા સાદા ભવિષ્યકાળમાં છે ટુમોરો, બરાબર, આવા શબ્દો છે એ આવતા હોય છે, જે આપણે પછી હમણાં જે ગ્રામરનો ટોપિક શીખશું આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ આગળ, એમાં તમને કાળસૂચક શબ્દોની પણ માહિતી આપીશ. તો ટુમોરો છે કાળસૂચક શબ્દ છે આવતીકાલે. આવતીકાલે એટલે સ્વાભાવિક છે એનું આપણે ગુજરાતી કરીએ તો આપણને ખ્યાલ પડી જાય આવતીકાલે એટલે સાદો ભવિષ્યકાળ થયો. હવે બીજું આ વાક્યની અંદર કયા શબ્દો સાદો ભવિષ્યકાળ દર્શાવે છે? તો આપ જોઈ શકો છો કેતન કરતા, પછી વિલ છે. વિલ એ સહાયકારક ક્રિયાપદ છે જે સાદા વર્તમાન કાળમાં વપરાય છે. સાદા વર્તમાન કાળમાં વિદ્યાર્થી મિત્રો SHALL સેલ અને WILL વિલ આ બે સહાયકારક ક્રિયાપદો વપરાય છે. આઈ સાથે સેલ વપરાય છે, પરંતુ અત્યારના અંગ્રેજીમાં વ્યવહારમાં સેલનો ઉપયોગ લગભગ નહીવત રહ્યો છે. એટલે કે બહુ ઓછો ઉપયોગ થાય છે, બધી જગ્યાએ વિલ જ ઉપયોગ થાય છે. એટલે કે જે આપણે ટુ બીના રૂપમાં કોષ્ટક કર્યું હતું આઈ, વી, યુ, હી, સીટ અને ધેય, એ તમામમાં શું આવશે? માત્ર વિલ. સેલ પણ ઉપયોગ કરી શકો, પરંતુ અત્યારના ગ્રામરમાં સેલનો ઉપયોગ લગભગ નહીવત થઈ ગયો છે. તો આ વિલ છે સાદો ભવિષ્યકાળ દર્શાવે છે, કરતા પછી જે દર્શાવેલું છે એ. પછી મૂળ ક્રિયાપદ પ્લે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આનો અર્થ એવો થયો, અહીં વિલ પ્લે આપેલું છે, એટલે કે તમે સાદા ભવિષ્યકાળમાં સેલ કે વિલ વાપરશો તો એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ વપરાશે. પ્લે, ગો હોય તો ગો, બરાબર, વેન્ટ નહીં આવે. આ રીતે મૂળ ક્રિયાપદ જ વપરાશે સાદા ભવિષ્યકાળની અંદર. તમે જોઈ શકો છો વિલ સાથે મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાયું છે. એટલે ખાલી જગ્યા બ્લેન્ક્સ કે કંઈ પૂછાય વાક્ય એક્ઝામની અંદર તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે સાદા ભવિષ્યકાળમાં વિલ સાથે અથવા તો સેલ સાથે મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે, જે તમે અહીં જોઈ શકો છો, વિલ પ્લે. હવે અમુક એક્ઝામ્પલ આપેલા છે. દાખલા તરીકે ગુજરાતીમાં તમારે સાદો ભવિષ્યકાળ ઓળખવો હોય તો કઈ રીતે ઓળખાય? તો સ, સા, સી, સુ, સે જેવા શબ્દ છેલ્લે આવતા હોય તો એ સાદો ભવિષ્યકાળ હશે એવું આપણે માની લેવાનું રહેશે. દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ, હું તમને અંગ્રેજી શીખવીશ, તો એમાં જોઈ શકો છો આપ શીખવીશ શબ્દ છેલ્લે આવે છે, શીખવીશ, તો એમાં સ આવે છે. મેં હમણાં તમને વાત કરીને સ, સા, સી, સુ, સે આવતા હોય શબ્દ, તો એ ગુજરાતીની અંદર સાદો ભવિષ્યકાળ હોય. હું તમને અંગ્રેજી શીખવીશ, તો હું માટે વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે આઈ થશે. હવે આપણે ગુજરાતીનું જ્યારે અંગ્રેજી કરતા હોય ત્યારે તમને નિયમ ખબર છે. હવે આવશે ક્રિયાપદ, તો અહીંયા સ વાળું ક્રિયાપદ છે, તો શીખવીશ સ વાળું છે એટલે આપણે મૂકી દીધો વિલ. પછી શીખવવું, શીખવવું માટે અંગ્રેજી શબ્દ છે ટીચ, તો આપણે અહીં મૂક્યું TEACH, ટીચ. પછી આવે છે તમને, તો તમને માટે મૂક્યું યુ, અને છેલ્લે વધ્યો શબ્દ અંગ્રેજી, તો અંગ્રેજી માટે મૂક્યું ઇંગ્લિશ. હવે બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ. સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો. જો અહીં કાળસૂચક શબ્દ આવ્યો છે ટુમોરો, આવતીકાલે, જે ભવિષ્યકાળ. સ્નેહા આવતીકાલે દિલ્હી જશે. પછી ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ છે, મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ. શ્રીમાન પટેલ મને સાંજે મળશે. મીટ એટલે મળવું, પણ વિલ સાથે છે એટલે મળશે. કારણ કે મેં તમને વાત કરીને કે સા, સો, સી, સુ, સે જેવા શબ્દ આવતા હોય ગુજરાતીમાં તો એ સાદો ભવિષ્યકાળ હોય, એટલે અહીં મળવું નહીં થાય મીટ, એટલે પણ વિલ સાથે છે એટલે થશે મળશે, કારણ કે વિલ મીટ. તો આપ અહીં જોઈ શકો દરેકમાં વિલ સાથે ટીચ મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. અહીં વિલ સાથે ગો જે મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. અહીં વિલ સાથે મીટ એ પણ મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ છે. અહીં વિલ સાથે ડાન્સ એ પણ મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ છે, ડાન્સ. તો આપ જોઈ શકો છો કે સાદા ભવિષ્યકાળમાં મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. હવે એની વાક્ય રચના જોઈ લઈએ. અહીં ભવિષ્યકાળ માટેની વાક્ય રચના, હકાર વાક્ય માટેની વાક્ય રચના આપેલી છે. પહેલાં આવશે કર્તા, આપ જોઈ શકો છો અહીં સબ્જેક્ટ, ત્યારબાદ આવશે વિલ, પછી આવશે મૂળ ક્રિયાપદ, પછી આવશે કર્મ, અને પછી આવશે અન્ય શબ્દ, જે અહીં તમારી ગ્રામરની બુક છે એમાં નથી લખેલું, પણ હું આપને કહી દઉં છું, બરાબર. તો આ હતી સાદા ભવિષ્યકાળની વાક્ય રચના, પરંતુ હકાર વાક્ય માટેની વાક્ય રચના. અહીં ઉદાહરણ પણ આપેલું છે શૈલી, તો આપ જોઈ શકો છો પહેલાં કર્તા આવેલો હતો તો શૈલી મૂકી દીધું, ત્યારબાદ વિલ, તો અહીં વિલ છે, ત્યારબાદ મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ ટેલ, પછી કોને, તો કે અમને શું અથવા કોને કર્મ મળે, તો અસ આપણને કર્મ મળ્યું, અહીં આપ જોઈ શકો છો અસ.
ત્યારબાદ આવે છે અન્ય શબ્દો, તો એ સ્ટોરી અન્ય શબ્દ છે, જે આપણી વાક્યરચના હતી એ મુજબ આ વાક્ય બની ગયું. હવે આ જ રીતે આપણે જો નકાર વાક્યની વાક્યરચના જોવી હોય તો શું થશે? તો આ રીતે થશે: કર્તા પ્લસ વિલ સાથે આવશે નોટ પ્લસ મુક્રી એટલે કે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, તમે મારો લેક્ચર જુઓ છો તો તમે તમારી નોટબુકમાં લખી શકો છો કે સાદો ભવિષ્યકાળ નકાર વાક્યરચના, પછી આ જે વાક્યરચના મેં લખી એ આપ લખી શકો છો. થોડી વાર રાખું છું જેથી કરીને આપને લખવામાં ખ્યાલ રહે, સરળતા રહે. દાખલા તરીકે હું કહું કે હું આવતીકાલે અમદાવાદ જઈશ નહીં, તો એનું ગુજરાતી એમ થાય હું એટલે આઈ કરતા થયો, પછી વિલ નોટ, પછી જવું એટલે ગો, તો મૂળ ક્રિયાપદ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. ગો અહેમદાબાદ કર્મ થયું અને ટુમોરો અન્ય શબ્દ થયો જે કાળસૂચક શબ્દ છે. તો આ રીતની વાક્યરચના હતી. હવે આપણે પ્રશ્ન વાક્યની વાક્યરચના જોઈએ તો પહેલાં આવશે વિલ, ત્યારબાદ આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી આવશે મુક્રી એટલે કે મૂળ ક્રિયાપદ, પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્ન વાક્યની વાક્ય રચના. થોડી વાર રાખું છું જેથી કરીને તમે લખી શકો. દાખલા તરીકે એમ કહું શું તમે ગઈકાલે અમદાવાદ જશો? તો એનું એમ થાય કે વિલ, તો પહેલાં કર્તા સહાયકારક ક્રિયાપદ આવી, પછી યુ એટલે કર્તા આવી ગયો, પછી ગો એટલે મૂળ ક્રિયાપદ આવી ગયું, અહેમદાબાદ કર્મ આવી ગયું અને ટુમોરો જે કાળસૂચક શબ્દ અન્ય શબ્દ આવી ગયા. તો આપણું અંગ્રેજી આવું થાય: શું તમે ગઈકાલે અમદાવાદ જશો? વિલ યુ ગો અહેમદાબાદ ટુમોરો. તો આ વાક્ય રચના મુજબ છે, આપણું વાક્ય બની ગયું વિદ્યાર્થી મિત્રો. તો આ હતી આપણે સાદા ભવિષ્યકાળની અંદર સાદા વાક્યની વાક્ય રચના, સાદા હકાર વાક્યની, પછી નકાર વાક્યની વાક્ય રચના, પ્રશ્ન વાક્યની વાક્ય રચના. હવે આપણે શીખવાનું છે કે પ્રશ્ન વાક્ય છે એના માટેના કોઈ વાક્ય આપેલું હોય તેનું પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવવું. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં આપ લોકોને પ્રશ્ન વાક્યની વાક્ય રચના આપી હતી, એ મુજબ આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવી દેવાનું છે. દાખલા તરીકે અહીં છે અલી વિલ બ્રિંગ 5 બલૂન્સ. આ વિધાન વાક્ય છે, એને તમારે પ્રશ્ન વાક્ય બનાવવું છે. તો તમને યાદ આવવું જોઈએ પ્રશ્ન વાક્યમાં પહેલાં શું આવશે? સહાયકારક ક્રિયાપદ વિલ. તો આપ જોઈ શકો છો કે અહીં વિલ મૂકી દીધું આપણે, બરાબર. વિલ અહીંયા હતું તો અહીંયા આવી ગયું. પછી આવે છે કર્તા. આપણે જે પ્રશ્ન વાક્યની વાક્ય રચના છે લખતો જાઉં સાથે. તો કર્તા તરીકે અહીં અલ્લી છે તો આપણે અલ્લી મૂકી દીધું. પછી આવે છે મુક્રી એટલે કે મૂળ ક્રિયાપદ. આ પ્રશ્ન વાક્યની વાક્ય રચના છે. આ તમારે એક્ઝામની અંદર લખવાની નથી, તમારે સીધું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, પરંતુ હું આપને સમજણ પડે એટલા માટે અહીં લખતો જાઉં છું. તો અહીં મૂળ ક્રિયાપદ છે બ્રિંગ, પછી શું, તો પછી આવે છે કર્મ. શું? તો કે 5 બલૂન્સ, 5 ફુગાવો. તો વધ્યો આ શબ્દે 5 બલૂન્સ લખી નાખ્યું. અન્ય શબ્દ આમાં છે નહીં એટલે સીધું આવશે પ્રશ્ન વાક્ય, તો મૂકી દીધું આપણે પ્રશ્ન વાક્ય. તો આ જો પ્રશ્ન વાક્ય રચના આપણને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો તમને 6, 7, 8માં ખાસ ખ્યાલ રાખજો કે આ રીતના વિધાન વાક્ય આપેલું હોય અને એનું પ્રશ્ન વાક્ય આપણે બનાવવાનું હોય છે. તો જે રીતે અહીં મેં હમણાં બનાવ્યું એની વાક્ય રચના સાથે, એ જો તમને વાક્ય રચના યાદ હોય તો તમે એનું પ્રશ્ન વાક્ય બનાવી શકો છો. હવે એનું હકાર વાક્ય તમને બનાવવાનું કીધું હોય તો હકાર વાક્ય આ હકાર વાક્ય જ છે, એમનું એમ રહેશે, આપ જોઈ શકો છો. નકાર વાક્ય બનાવવાનું કીધું હોય તો અહીં માત્ર તમે મૂકી દેશો વિલ પાછળ અહીં મૂકી દેશો નોટ. તો એમ થશે અલ્લી વિલ નોટ બ્રિંગ 5 બલૂન્સ. રેડી? અહીં આપ જોઈ શકો છો અલ્લી વિલ નોટ બ્રિંગ 5 બલૂન્સ. જે આપણે નકાર વાક્યની વાક્ય રચના જોઈ હતી, પહેલાં કરતા, પછી વિલ સાથે નોટ, પછી મૂળ ક્રિયાપદ બ્રિંગ, પછી શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી આપણે કર્મ મળે છે. શું? તો કે 5 બલૂન્સ, 5 ફુગાવો. તો કર્મ મૂકી દીધું, અન્ય શબ્દ છે નહીં, અને લાસ્ટમાં પૂર્ણ વિરામ. તો આ નકાર વાક્યની વાક્ય રચના જે આપણે શીખાતા વાક્ય રચના એ મુજબ આપણું વાક્ય છે અહીં બની જાય છે. એટલા માટે જ કહું છું તમને ધોરણ 6, 7 અને 8ની અંદર ત્રણેયમાં આ રીતના પ્રશ્નો પૂછે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, તમારે વાક્ય રચના છે કરી લેવાની છે જેથી કરીને તમને કંઈ તકલીફ પડે નહીં. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ છીએ.
રેહાના વિલ કીપ માય બેગ, રેહાના મારી બેગ રાખશે, કીપ એટલે રાખવું. આ વિધાન વાક્ય છે, એનું આપણે હવે પ્રશ્ન વાક્ય બનાવવું છે. તો તમને ખબર છે પ્રશ્ન વાક્યમાં વિલ સહાયકારક ક્રિયાપદ પહેલાં આવશે, તો તમારે હવે આ વાક્યમાંથી શું ગોતવું પડશે વિદ્યાર્થી મિત્રો? સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ ખબર છે કે સાદા વાક્યમાં ક્યાં હોય? પહેલાં કરતા હોય, પછી સહાયકારક ક્રિયાપદ હોય. તો સહાયકારક ક્રિયાપદ વિલ તમને મળી ગયું, એટલે અહીં તમે વિલ મૂકી દીધું, કારણ કે પ્રશ્ન વાક્યમાં પહેલાં આવે છે સહાયકારક ક્રિયાપદ. ત્યાર પછી આવે છે રેહાના, કરતા આવે છે. તો કરતા છે સાદું વાક્ય છે, એમાં પહેલાં હોય તો રેહાના કરતા છે, તો અહીં કરતા મૂકી દીધું. પછી આવે છે મૂળ ક્રિયાપદ. તો આ સાદા વાક્યમાંથી તમારે મૂળ ક્રિયાપદ ગોતવાનું છે. તો જોઈએ આપણે પહેલાં કરતા, પછી સહાયકારક ક્રિયાપદ. જો આના માટે એટલે જ કહું છું તમને, વાક્ય રચના છે યાદ રહેવી જોઈએ કે આ વિધાન વાક્ય એટલે કે સાદું હકાર વાક્ય છે, તો એની વાક્ય રચના જુઓ. પહેલાં કરતા છે રેહાના, ત્યારબાદ વિલ સહાયકારક ક્રિયાપદ, પછી આવે છે મૂળ ક્રિયાપદ. તો આપણને મળી ગયું અહીંયા જે આપણે મૂકવાનું છે મૂળ ક્રિયાપદ કીપ. ત્યારબાદ આવે છે કર્મ. તો અહીં કર્મ આપણું આ છે, કરતા, સહાયકારક ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ અને છેલ્લે કર્મ માય બેગ. તો અહીં આપણે મૂકી દીધું કર્મ, અને લાસ્ટ અન્ય શબ્દ જે અહીં છે નહીં આપણા વિધાન વાક્યમાં, બરાબર. પછી આપણે મૂકવાનું રહેશે પ્રશ્ન વાક્યની વાક્ય રચના મુજબ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપ જોઈ શકો છો અહીં મૂકેલું છે મેં પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આમાં આપણે યસ અને નોમાં જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો યસ અને નોની પહેલાં વાક્ય રચના જોઈ લે. પહેલાં આવશે યસ, એમાં ધ્યાન રાખવાનું છે કે વાય છે કેપિટલ કરવાનો રહેશે, પછી તમારે મૂકવાનું છે અલ્પવિરામ. યસ. હવે રેહાના છે એક, પછી આવશે કરતા, અને પછી આવશે મૂળ ક્રિયાપદ, બરાબર. આ યસ નોનો આપણે ટૂંકો જવાબ આપીએ છીએ. પહેલાં આવશે યસ વાય કેપિટલ, બરાબર, પછી પ્લસ કરતા પ્લસ સહાયકારક ક્રિયાપદ એટલે કે સક્રિય. તો આપણે જોતા જઈએ યસ, તો આપ જોઈ શકો છો વાય કેપિટલ મૂકેલો છે અને અલ્પવિરામ કરેલું છે. જો આ રીતે નહીં કરો તો તમારું વાક્ય છે પરીક્ષામાં ખોટું પડે. પછી આવે છે કરતા. તો ઉપલા વાક્યમાં કરતા છે રેહાના, પરંતુ અહીં કરતા નહીં મૂકીએ, એનું શું મૂકશું આપણે? રેહાનાનું સર્વનામ. તો રેહાના છોકરી છે, તો આપણે સર્વનામ સી મૂક્યું. પછી આપણે વાક્ય રચનામાં હમણાં જોયું તો આવે છે સહાયકારક ક્રિયાપદ, તો વિલ મૂકી દીધું. હવે આનો નોમાં જવાબ આપો તો નોની વાક્ય રચના આમ થશે: નો, પછી અલ્પવિરામ, એન છે કેપિટલ કરવાનો છે, પ્લસ કરતા પ્લસ સક્રિય એટલે કે સહાયકારક ક્રિયાપદ, એની સાથે આવશે પ્લસ નોટ. તો આ નોની નકાર વાક્ય રચનાની વાત કરી અહીં મેં, બરાબર. આ જોઈ શકો છો તે આપ નોની નકાર વાક્યની વાક્ય રચના. તો જોઈએ હવે અહીં આપણે પહેલાં નો મૂકી દીધું, પછી કરતા રેહાના છે, ઉપરના વાક્યમાંથી કરતા ગોતવો પડશે. તો ઉપરનું વાક્ય વિધાન વાક્ય છે, તો કરતા તો વિધાન વાક્યમાં હકાર વાક્ય, વિધાન હકાર વાક્ય, એમાં કરતા પહેલાં જ હોય, તો રેહાના કરતા થયું. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, તો ઉપરમાં સહાયકારક વિલ છે. હવે નકાર છે તો સહાયકારક ક્રિયાપદ સાથે આપ જોઈ શકો છો અહીં નોટ મૂકવાનું છે, તો નોટ મૂકી દીધું. અથવા વિલ નોટ ન કરવું હોય તમારે આમ, તો કાઉન્સમાં આપ જોઈ શકો છો, આમ પણ મૂકી શકો છો, વન્ટ, WONT, બરાબર, અને લાસ્ટમાં પૂર્ણ વિરામ. તો આ હતી યસ અને નોની વાક્ય રચના મુજબના વાક્યો. અને વિદ્યાર્થી મિત્રો બીજું વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીં તમને જો પ્રશ્ન પૂછેલો છે વિલ રેહાના કીપ માય બેગ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તો આનો જવાબ છે તમારે યસ નોમાં આપો એ કઈ રીતે ખબર પડશે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પહેલાં સેલ કે વિલ આપેલું હોય અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય આ રીતનું. આપ અહીં જોઈ શકો છો વાક્યમાં વિલ રેહાના કીપ માય બેગ, પહેલાં વિલ આપેલું છે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન કરેલું છે. તો એનો જવાબ હંમેશા યસ નોમાં જ આવે. કોઈ પણ સહાયકારક ક્રિયાપદ, સેલ વિલ નહીં, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વોઝ, વેર, કોઈ બી સહાયકારક ક્રિયાપદ હોય એ પ્રશ્ન વાક્ય હોય અને આગળ સહાયકારક ક્રિયાપદ આપેલું હોય, તો એનો જવાબ હંમેશા ને હંમેશા યસ અને નોમાં જ આવે. તો આજનો પાઠ આપણો આટલો. કાલે આપણે થોડાક વધુ ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણ હવે તમને સમજાવવાની જરૂર નથી. આપ જોઈ શકો છો કે વાક્ય રચના મુજબ વિલ આગળ આવી ગયું છે, યસ નોનો જવાબ છે, જે હમણાં વાક્ય રચના મુજબ આપણે શીખ્યા એ પ્રમાણે, બરાબર. તો હવે બાકીનો જે આપણે સાદો ભવિષ્યકાળ હોય અને હુ, વોટ, વેર અને વેનથી પ્રશ્ન પૂછેલા હોય, બરાબર, તો એ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવો એ કાલે શીખીશું. આજના લેક્ચરમાં આટલું જ. અહીં મારો લેક્ચર છે હું પૂર્ણ કરું છું.
આપ સૌનો દિવસ છે શુભ મંગલમય રહે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.